જય શ્રી રામ, હર હર મહાદેવ. જે રામનું નથી તે મનુષ્ય કામનું નથી. એનો અર્થ શું? कहते हैं ना, जो राम का नहीं हो हमारे काम का नहीं. इसका मतलब क्या हुआ? એનો અર્થ શું? વોટ ઇઝ મીનિંગ? જે રામનું નથી તે કામનું નથી. વોટ ઇઝ મીનિંગ? એનો અર્થ શું છે? इसका मतलब क्या होता है? રામ જેવી નીતિ અપનાવતો હોય, મર્યાદામાં રહેતા હોય, બધા સાથે પ્રેમ કરતો હોય, ઊંચ નીચ નહીં, જાત પાત નહીં, પંથ નહીં. રામ જેવી નીતિ. સિયા રામ મેં સબ જગ જાન. જે ન્યાય કરતા હોય, જ્યારે ન્યાય કરતા હોય ત્યારે કુટુંબ ન જોતા હોય. રામજી ન્યાય કરે ત્યારે કુટુંબ નથી. લક્ષ્મણ જે પ્રિયમાં પ્રિય હતા એને મૃત્યુદંડ આપે છે. પ્રજા માટે પત્નીને જંગલમાં મોકલે છે. જે ન્યાય કરતા હોય. અને ઈ રામજી તમારી પત્ની ઉપર આંચ આવે તો દુનિયા સાથે લડી જતો હોય. જે પત્ની માટે દુનિયા સાથે લડી જતો હોય ઈ રામ. કોઈ પત્નીને આંખ ઉઠાવીને જોતા હોય અને સામે લડી જાવ ઈ રામ. પ્રજા દુઃખી ન હોય, હું ભલે દુઃખી. જે બીજાને દુઃખી ન જોઈ શકતા હોય અને પોતે દુઃખી રહેતો હોય ઈ રામ. એના જેવા રામ જેવી વર્તન, રામ જેવું વર્તન, માન મર્યાદા જીવનમાં અપનાવો. અને જેના જીવનમાં પ્રેમ નથી, જેના જીવનમાં ખાલી નફરત છે, જેના જીવનમાં ફરેબ છે, જે ન્યાય નથી કરતા એ રામનું નથી. જે સત્ય નથી બોલતા એ રામનું નથી. જે જૂઠ બોલે છે એ રામનું નથી. જે બીજાને દુઃખી કરે છે, પીડા આપે છે એ રામનું નથી. જે કોઈના હક મારે છે એ રામનું નથી. રામજી લંકા બીજા પછી લંકામાંથી એક સૂઈ તક નથી લાવેલા. જે બીજાના ધનનું હરણ કરતા એ રામનું છે. જે બીજાનું ધરણ કરે એ રામનું નથી. એનો અર્થ એ છે, જે રામનું નથી તે કામનું નથી. જો રામ કા નહીં હો હમારા નહીં. મતલબ જે રામ જેવી નીતિ નથી અપનાવતો. રાજા હોય રામ જેવી નીતિ ન અપનાવે, પ્રેમ ન કરે, શોષણ ન કરે, એ રામનું છે. જે શોષણ કરે એ રામનું નથી. એ બીજા ના હોઈ શકે. રામ તો દરેક સાથે પ્રેમ કરે. અજાન બાહુ છે, લંબા હાથ હતા મારા રામના. બધાને ગલે લગાવે. ન છૂત ન છૂત, ન નીચ ન ઊંચ. લવ ઇચ અધર, રેસ્પેક્ટ ઇચ અધર. રામજી બધા સાથે આદર કરતા. તમે પણ બધાને આદર કરો તો રામનો છો. રામ પસંદ કરશે. અને તમે કોઈને આદર નથી કરતા, જૂઠ બોલો, નફરત કરો, હરામની કમાઈ ખાઓ તો તમે રામનું નથી.